ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ। પૂરની પરિસ્થિતિ સામે લડવા બનેલી સમિતિના સભ્યો વચ્ચે તકરાર થઈ। ગતરોજ મળેલી બેઠકમાં સંઘર્ષ સમિતિના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી। પૂરની પરિસ્થિતિ સામે કાયમી ઉકેલના બદલે યુવાનો અંદરોઅંદર બાખડવા લાગ્યા। અંબિકા કાંઠાના ગામોમાં પૂરની પરિસ્થિતિ સામે લડવા માટે આ સમિતિ બનાવવામાં આવી। વાતાવરણ તંગ થતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી ઝપાઝપીનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા। તો વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। નવસારીના છાપર ગામની આ ઘટના પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। પૂરની પરિસ્થિતિ સામે લડવા બનેલી સમિતિના સભ્યો વચ્ચે જ તકરાર જોવા મળી। ગતરોજ મળેલી બેઠકમાં સંઘર્ષ સમિતિના યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ। પૂરની પરિસ્થિતિ સામે કાયમી ઉકેલના બદલે યુવાનો અંદરોઅંદર બાખડ્યા તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। અંબિકા કાંઠાના ગામોમાં પૂરની પરિસ્થિતિ સામે લડવા માટે ખાસ આ સમિતિ છે તે બનાવવામાં આવી હતી, પરંતુ વાતાવરણ તંગ બન્યું હતું। જ્યારે બાદ બોલાચાલી બાદ આ જે આખી બોલાચાલી છે તે મારામારીમાં પરિણમી। ત્યારબાદ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી ઝપાઝપીનો હાલ તો આ વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં છૂટા હાથની મારામારી છે તે કરવામાં આવી રહી છે। સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે તકરારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા અને તેની જ વચ્ચે આ સમિતિ છે તે બનાવવામાં આવી હતી, પરંતુ સભ્યોની વચ્ચે જ અંદરોઅંદર આ બબાલના દ્રશ્યો સામે આવ્યા।